स्वस्तिर्श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री परमात्मने नमः। श्री गुरुभ्यो नमः। श्री सांब सदाशिवाय नमः।
કૃષ્ણ પાય નમો
બોલો શિવ પુરાણ ભગવાન કી જય. આવો 2 મિનિટ માટે ભગવત ચરિત્રનું કીર્તનનું ગાન કરી અને પછી કથાની અંદર પ્રવેશ કરીએ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે અમૃતેશ્વરાય શિવ અમૃતેશ્વરાય અમૃતેશ્વરાય શિવ અમૃતેશ્વરાય અમૃતેશ્વરાય શિવ અમૃતેશ્વરાય અમૃતેશ્વરાય શિવ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ
સોમનાથ મહાદેવ આદ્ય શક્તિ અંબે માત કી જય, માત કી શ્રી સદગુરુદેવ કી બાલકૃષ્ણ લાલ જય. શબ્દાત્મક જે ભગવાનનું વાંગમય સ્વરૂપ જે રહેવામાં આવ્યું છે, ભગવાન એવા અવઢરડાની જે કાલનો પણ કાલ છે એવો મહાકાલ અમૃતેશ્વર દાદાનું વિગ્રહ સ્વરૂપ એટલે પોથીજીને પ્રણામ કરી અમૃતેશ્વર દાદાને પ્રણામ કરી આપ સૌને આ બાજુ અમારા ભૂદેવ સારસ્વતો અને આપના હૃદયની અંદર વિરાજમાન ચેતનાને પ્રણામ કરી નિમિત્ત માત્રમાં જેનું ખૂબ સૌભાગ્ય બન્યું છે એવા અખંડ સૌભાગ્યવતી અમારા ચંપાબેન ભીખાભાઈ રામાણી એવં શ્રીમતી અસ્મિતાબેન આશીષભાઈ રામાણી સમસ્ત રામાણી પરિવાર, એમના જ પરિવારના એક સદસ્ય જે હવે પંચતત્વમાં વિલીન થયા એવા સ્વર્ગસ્થ સોનલબેન સુરેશભાઈ રામાણી, આપ સર્વોને વ્યાસ આસન ઉપરથી આ પરિવારના હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. આજે આપણે મા ભગવતીના ચરિત્રની અંદર હતા. એ ભગવતીનું આગમન થયું છે ને ઘરની અંદર રોનક આવી છે. આખા ઘરની અંદર રોનક આવવાના કારણેથી ભગવાન નારદજી પધાર્યા છે અને નારદજી પધારી અને કહે છે કે આ તો દીકરીના શું અમે જોઈ શકીએ હાથ, એ તો સાક્ષાત જગદંબાનું આગમન થયું હતું. બસ આપણી આ કથા અહીંયા સુધી હતી અને એમાંથી કુમાર અવસ્થાની અંદર જ્યારે 10 વર્ષ પૂર્ણ થાય એટલે એને કુમાર અવસ્થા કહેવાય. 10 વર્ષની ઉંમરથી જ માં ભગવતી જે રમકડા રમવાની સમય છે એ સમયમાં શિવલિંગ બનાવે છે, પાર્થેશ્વર બનાવે, એની પૂજા કરે. નિત્ય ક્રમ હતો. ઘણા બધા કહેતા હોય કે ભાઈ હવે તો ગઢપણમાં ગોવિંદ ગાશું, પણ ભક્તજનો ગઢપણમાં સમય મળે તો તમે ગાઓ ને. આખું જીવન તમે આગી પાછી કરવામાં તમે રાખ્યું છે મન, ઓફિસમાં જ મન રાખ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ઠેકાણે એ મન પછી લાગે નહીં એમાં. અરે પરીક્ષામાં ખાલી પાસ થવું હોય, એસએસસી માં પરીક્ષામાં પાસ થવું હોય તો આખું વર્ષ મહેનત કરવી પડે. આખું વર્ષ મહેનત કરો તો તમે એસએસસી માં પરીક્ષામાં તમે પાસ થાવ. એમ કૌમારમ આચાર્ય એકદમ બાલ્યકાલની અવસ્થાથી તમારે એ રંગાવવું પડે એની સાથે. એટલે જ આપણા ધર્મશાસ્ત્રમાં 3 વર્ષના બાળકને એકાદશીનું વ્રત કરતા શીખડાવવું જોઈએ. 3 વર્ષ સુધી વાંધો નથી, પણ જેવા 3 વર્ષ પૂર્ણ થાય એટલે એકાદશીનું ધીરે ધીરે વ્રત કરતા શીખડાવો. રોટલી મુકાવો, અન્ન મુકાવો. આપણા સંપ્રદાયની એને વાતો કરો. આપણે તો જેવો જન્મ થાય એટલે મારી ઘરે દીકરીનો જન્મ, મારી ઘરે દીકરાનો જન્મ, સીધું ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, જેટલા સોશિયલ મીડિયા છે એમાં બધી જગ્યાએ
16 સંસ્કાર વાંચો તો ખ્યાલ આવે. માતાઓ, તમને બાળકને 3 મહિના સુધી બહાર જ ન લઈ જવાય. જ્યારે ઈ પોતાના હાથે આમ પડખું ફેરવતા શીખે, આમ નિષ્ક્રમણ સંસ્કાર 108 દિવસે થાય. 108 પ્રકારની ઔષધિ ભેગી કરવાની હોય, એ ગરમ કરી અને ઠંડુ ને જળ, એ બાળકને એને હાથે એને નવરાવો. અને પેલા વેલા એને ઘરની બહાર લઈ જાવ તો પેલા મંદિરે લઈ જવાનો હોય. ભગવાન બાલકૃષ્ણનો જ્યારે પ્રાગટ્ય થયું, એમાં યશોદા રાણી જેવું લાલાએ આમ પડખું ફેરવું, ત્યાં તો ભગવાને ઉત્સવ મનાવ્યો હતો. અને બધાને સીધા લઈ ગયા કે હાલો હાલો બાપા, મારો દીકરો પડખું પડતા શીખ્યો છે. વ્રજાંગનાઓને બોલાવી છે, ગોપીઓને બોલાવીને મોટો ઉત્સવ કર્યો. એને કહેવાય નિષ્ક્રમણ સંસ્કાર. એ સંસ્કારથી પેલા મંદિરે બાળકને લઈ જવાનું. ભગવાનને જગતને જોવે પેલા જગદીશ્વરને બતાવો. જગતને જોવે પેલા ભગવાનને બતાવી દો, તો એ બાળપણથી ભગવાનમાં પ્રીતિ રાખે. પછી તો કે મારો દીકરો કોઈનું માનતો જ નથી. એમ નાનપણથી ઉંમરથી જ એને ભક્તજનો મંદિરે લઈ જાવ. હું ઘણી વખત કહેતો, ચોકલેટના બાને તો ચોકલેટના બાને, અરે ઘંટ વગાડવાના બાને પણ મંદિરે લઈ જાઓ, મંદિર સાથે જોડો. મંદિર મારું વિશ્વ રૂપાળું સર્જન હારા રે. નાનપણથી જ આપણે ગાતા, નાની ઉંમરથી જ મંદિરે લઈ જાઓ ભગવાન છોકરાઓને. એમ આ ભવાની પણ, આજ ઉમા પણ નાની ઉંમરથી જ પાર્થેશ્વર બનાવે. પછી કોઈ કીધું, નારદજી આવીને કીધું કે બેટા, તારે તો મહાદેવ માટે તારે મળવાનું છે, તો તારે તો તપ કરવું પડે. કહો, તપ કરવું પડશે. એ સાધના કરવા માટે, એ ઉપાસના કરવા માટે હવે દીકરીએ નક્કી કરી લીધું, હવે તો મારે સાધના કરવી છે, મારે ઉપાસના કરવી છે. માની આજ્ઞા લીધી છે કે જા તું તારી પિતાની આજ્ઞા લે. દીકરીએ ક્યારેય પણ પૂછ્યા વગર ઘરની બહાર ન જવું જોઈએ. ભાઈ, એક સંસ્કૃતિ છે, જ્યાં જાઓ ત્યાં પિતાને કહીને જાઓ. જોવો તો ખરા, આ જગતની માં છે, આજે એના પિતા આગળ જાય છે. એના પિતા આગળ જઈને કહે કે મારે દીક્ષા લેવી છે. ઓમ નમઃ શિવાયની દીક્ષા મને કોણ આપશે? નારદજી આપી છે. અને જઈ અને કે મારે પિતાજી, મારે તપ કરવા માટે જવું છે. તપની આજ્ઞા લીધી છે. નંદાવ્રત કરવામાં આવે છે ભક્તજનો. નંદાવ્રત, કોઈ કહેતા હોય કે મારી ઘરે સંતાન ન થાય, મારા લગ્ન નથી થતા, તો ચોક્કસ દીકરી તું નંદાવ્રત કર. નંદાવ્રત કેવી રીતે કરવાનું હોય? 1 વર્ષનું વ્રત હોય. એને નંદાતિથિ કરવામાં આવે. એકમ, છઠ અને 11 ત્યાંથી પ્રારંભ કરવામાં આવે. આશ્વિન માસની અંદર પ્રારંભ કરવામાં. આશ્વિને માસે નંદાયામ તિથે વાર્ચન ભક્તિતઃ નંદાવ્રત કરવાનું હોય. અને માં ભગવતી હવે તો નંદાવ્રત કરવાનું હતું, એટલે શિવને પ્રાપ્ત કરવાતા, એટલે કાલો નાની ઉંમરથી સાધનામાં ભળવું પડશે મારે. અને આંખો બંધ થઈ ગઈ છે. પાર્થેશ્વરનું લિંગ બનાવ્યું છે અને જટા બનાવી છે. અને મુખની અંદર પ્રભુનું નામ લેતી જાય અને ગાતી પણ જાય સાથે. શિવજીના શરણે જાય, ફેરો એનો સફળ થઈ જાય. શિવજીના શરણે જાય, ફેરો એનો સફળ થઈ જાય. ભગવતીએ ગાંઠ બાંધી લીધી છે, મારે તો ભગવાનના શરણમાં જવું છે. ગાંઠ બાંધીને નક્કી કરી લીધું, હવે તો મારે પાર્થેશ્વરની પૂજા કરવી છે. હવે જ્યાં સુધી મને શિવ ન મળે ત્યાં સુધી મારે ભગવાનનું યજન કરવું છે, ભજન કરવું છે. નક્કી કરવામાં આવ્યું છે. હે શિવજીના શરણે જાય, ફેરો એનો સફળ થઈ જાય. શિવજીના શરણે
સફળ થઈ હવે જે ભોળાનાથ છે એ જગદંબાએ એનું સાધનાનો પ્રયાસ કર્યો છે. આશ્વિન માસ આવ્યો એટલે નંદા તિથિ આવી. પ્રતિપદાને દિવસે એકાદશીનું ગોળ ભાત ભગવાનને ધરવામાં આવ્યા છે. પેલો માસ એમનેમ ગયો છે આખો. જેવો બીજો માસ આવ્યો એટલે ખીર ને નૈવેદ્ય ધર્યું છે કારતક માસમાં. એનું સ્મરણ કરીને બીજો માસ પૂર્ણ કર્યો. ત્રીજો માસ આવ્યો એટલે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે યાવ તિલને ભાત ભગવાનને ધરવામાં આવ્યા છે. ત્રીજો માસ ગયો એવી રીતના ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો એવી રીતે 8 મહિનાનું આખું વ્રત કરવામાં આવ્યું છે. નમઃ શિવાય શરણમાં જવાનું નિશ્ચિત કરી લીધું છે. ભગવતીએ જગદંબાએ અંજળનો ત્યાગ કરી દીધો છે. હવે કે હવે તો મારો ભોળો નાથ મળે ત્યાં સુધી મારે કશું ન જોઈએ. 1 માસ પૂર્ણ થયું છે, 1 વર્ષ પૂર્ણ થયું છે અને આ ભગવતી નાની ઉંમરથી મહાદેવ મહાદેવ જપવા લાગી છે. જો તો ખરા એ ભવાની છે સમાજને કેવો સંદેશો પ્રદાન કરે છે બાપા. શિવજી છે ભોળા, શિવજી છે ભોળા, બડા હરતી નીલકંઠ જગમાય અમર નાને એવું વ્રત કરે ને મારો મહાદેવ રાજી થઈ જાય. નાદે એવું ક્યાંક બિલીપત્ર ચડાઈ આવે ને મારો મહાદેવ રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય. ઓહો, મારો બાળક આવ્યો છે, મારો ભક્ત આવ્યો છે, બસ કાંઈ વાંધો નહીં બેટા, પુષ્પ ચડાવી બિલીપત્ર ત્યાં રાજી થઈ જાય. જો તો ખરા કેવો ભોળો નાથ, હાવ ભોળો. હે ભગવાન મહાદેવની સાધનામાં બેઠા છે. શિવજીની સેવામાં દામનથી બેસતા, શિવજીની પૂજામાં દામનથી બેસતા,
સફળ થઈ જાય. આ કદાચ ઈશ્વરે આપણને મોકલ્યા છે એટલા માટે જ ભક્તજનો આપણે શિવજીના શરણમાં જઈએ. ભગવાનના શરણમાં ગયા છે માં. 1 માસ ચાતો પૂર્ણ થયું. માસ પૂર્ણ થાય એટલે એવી રીતના 12 મહિના કરવાનું વ્રત. 1 વર્ષ પૂરું થયું છે. 1 વર્ષ જ્યાં નંદા વ્રત પૂર્ણ થયું છે, સમાપ્ત થયું છે. શિવ વલ્લભ ભગવાનના દર્શન દીધા છે. દર્શન દઈને માંગ્યું છે કે માંગો નાથ શું જોઈએ છે, માંગો દેવી શું જોઈએ છે. કાંઈ પ્રભુ બીજું કાંઈ ન જોતું, તમે જોતા છો. કે હું જોતો છું? બસ પ્રભુ તમારી સાથે લગ્ન કરવા છે, બીજી કોઈ આકાંક્ષા નથી. પ્રતિગ્રહણામી ભાર્યામે રામો મહેતા શુશોભયામ. માંગી લીધું કે તમે જ મને આપો, પતિ તરીકે તમે મને મળો. તથાસ્તુ કહીને મોકલ્યા છે. અને શિવજી પછી તો બ્રહ્માજીનું આવાહન કર્યું છે. બ્રહ્માજી પધાર્યા છે ને બ્રહ્માજીએ કીધું કે જાઓ હાથ માંગવા જાઓ મારો. એ કે ક્યાં? કે મારા સસરા આગળ જાઓ, દક્ષ આગળ. સારું સારું કે આવ્યા એટલે બેસાઈ રહ્યા. બ્રહ્માજીને બેસો. બ્રહ્માજી બેસાય કે ભગવાન આમ તો તમને બધી ખબર જ છે કે તમારે દીકરી ક્યાં પરણવું છે ને અમારા ભોળાનાથને ક્યાં પરણવું છે, પણ હું તો ખાલી વચ્ચે નિમિત્ત, વચ્ચે વાણો, વચ્ચેનો માણા બ્રહ્માજી હતા. બ્રહ્માજીએ કીધું કે ભગવાન તારીખ નક્કી કરવામાં આવી છે અને પાણી ગ્રહણ કરવાનું નક્કી કર્યું છે, શ્રીફળ આપી દીધું છે અને તારીખ લેવાની છે. લગ્ન લખાણા છે ભગવાન ભોળાનાથના. ને ભોળાનાથના 2 વખત લગ્ન છો, એકની પાસે બીજી વખત આવશે. આપણને એમ થાય કે દાદા અત્યારે લગ્ન કરી નાખશે તો ઓલા તો મોટા પારવતી હારે. આ તો ખાલી સતિયારે લગ્ન, ખાલી સંક્ષિપ્તની અંદર બહુ વર્ણન છે આમાં તો. આ તો મેં થોડોક વિસ્તાર કર્યો છે આનો. અને લગ્ન લખાણા અને લગ્ન લખાય એટલે આપણામાં તો પરંપરા છે ભક્તજનો કે એકાદું ગીત ગાવું જોઈએ લગ્નનું. અમારા પંકજભાઈ કહે કે સારું લગ્નનું ગીત 2 લીટી આપણને સંભળાવે. સાક્ષાત બ્રહ્માજી આવીને એના લગ્ન લખાણા છે. લગ્ન લખીને અને એક દિવસ નક્કી કરવામાં, ચૈત્ર શુક્લ પક્ષને 13 ને રવિવારને દિવસે જાન આવી છે મહાદેવની. એ દિવસે જાન આવીને અને ભગવાનના પાણી ગ્રહણ કરવામાં આવ્યું છે.
લગ્ન વિધિ સંપન્ન થઈ અને લગ્ન વિધિ સંપન્ન થઈને આપણામાં તો વ્યવહાર છે એવો દીકરીને વળાવે. દીકરીને વળાવવામાં આવી છે, સારા સુકનની અંદર વળાવવામાં આવી છે. માતાએ સારા આશીર્વાદ પ્રદાન કર્યા છે, પિતાએ સારા આશીર્વાદ પ્રદાન કર્યા છે. સૌને મળીને દીકરી પોતાના ઘેર ગઈ છે. કૈલાસની અંદર ભવાની બેઠા છે. મહાદેવને પણ મંગળ આશીર્વાદ આપ્યા છે અને બધા નીકળ્યા છે. બ્રહ્માજીએ લગ્ન વિધિ આખી સંપન્ન કરી છે. માંગ્યો કે માંગો માંગો બ્રહ્માજી, શું જોઈએ છે? દક્ષિણામાં શું આપીએ? તમે લગ્ન વિધિ અમે કરાવી છે. ભગવાન બીજું તો કઈ નથી જોતું, પણ એક એવા આશીર્વાદ આપો. ચૈત્ર વદ 13 ને રવિવાર, હમણાં જ આવશે. ચૈત્ર વદ 13 ને રવિવાર, એ દિવસે કોઈ જોઈ ભગવાન શિવજી ઉપર અભિષેક કરે, એના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. ભક્તજનો, હમણાં તારીખ આવશે. જેનું લગ્ન જીવન બગડતું હોય, લગ્ન જીવન બરાબર નકરી ઝઘડા ઝઘડી કરતા હોય, તો 13 ચૈત્ર વદ 13 ને દિવસે, રવિવારને દિવસે ગ્રસ્ત જીવન ધન્ય બનાવવું હોય તમારે, તો આ દિવસે શિવજી ઉપર અભિષેક કરો. જેમ શિવ પાર્વતીનું અખંડ સૌભાગ્યવતી બની છે, એમ તમારું જોડકું પણ અખંડ સૌભાગ્યવતી બનશે. આવા રૂડા આશીર્વાદ આપી, આવી દક્ષિણા આપી, ભગવાને આશીર્વાદ આપીને મહાદેવ પણ પ્રસ્થાન કર્યું છે. ને પછી તો ભગવાનની વિહારની કથા છે, પણ કોણ વિહાર કરી શકે બાપા? મા બાપનો કોણ વિહાર ગાઈ શકે? આ ખોળીએ પણ ક્યારેય ગાયો નથી. વાગર્થા વિવસમ પૃક્તો વાગર્થામ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. ભક્તજનો, જેમ કૃષ્ણ વંદે જગદગુરુ કહેવાય, એમ જગતના કોઈ એમ કે હું અનાથ છું, હું અનાથ છું, એને કહેજો કે જા બેટા, તારા મા બાપ સ્વયં સાક્ષાત મહાદેવને ભવાની છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. આખા જગતના મા બાપ છે, મા બાપનો વિહાર કેમ ગાવો? જેને જેને ગાયો છે ને ભક્તજનો, કોઈ આંધળા થઈ ગયા છે, કોઈ ગૂંગા થઈ ગયા છે, કોઈ બોલતા બંધ થઈ ગયા છે. ક્યારેય ન ગાવો જોઈએ. રામચરિત્ર માનસની અંદર એક જ અક્ષરની અંદર, એક જ લીટીની અંદર લખીને જવા દીધી. તુલસીદાસજી પણ ન ગાયો. દીકરીને વળાવીને સીધા કૈલાસની અંદર ગયા છે. અને સાચો પતિ તો એ કહેવાય કે એના પત્નીને ધર્મના રસ્તે ચલાવે, ખોટા કામ ન કરાવે, ધર્મ બસ્તાડે. એટલે જ ફેલો ફેરો આવે ધર્મનો. ધર્મ બતાવ્યો છે. અરે ભવાનીને પહેલે જ દિવસે બેઠા ક્યારે મહાદેવ દાદા સીધા જ એના પોતાના સિંહાસન ઉપર બેસી ગયા છે અને નીચે ભવાની બેઠા છે. ઉપદેશ આપ્યો છે. અરે ગ્રંથો ભણેવા છે, એના કાનની અંદર શ્રવણ કથા સંભળાવી. જે લગ્ન કરીને જોડકો આવે તો આપણે તો ક્યાં ક્યાં ફરવા જવું હોય, આમ જવું છે, ઓલે પણ જવું છે, અરે આમ લઈ જાવ, નો ગયા તો લગ્ન તૂટી જાય. બોલો, આવી નાની નાની વાતમાં તમે અમને કોઈ દી ક્યાંય લઈ ગયા છો? એમ જ કે ત્યાંથી જોવો તો ખરા. શિવ અને પાર્વતીનું અખંડ કેવી રીતે બને? ભવાની એને પહેલે જ દિવસે કીધું કે ભવાની બેસો, ભગવાનની ચરિત્રની કથા તમને શ્રવણ કરાવું. અને ભગવાનની શિવની કથા કહેવા લાગ્યા છે. ને એમાંની ઘણા બધા ગ્રંથો ભગવાનની આગળ ગાયા છે, ઘણા બધા ધર્મશાસ્ત્રોની વાતો કરી છે, અરે પુરાણોની વાતો કરી છે, વેદોની વાતો કરી છે. સતત સંવાદ થતા 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 ઘણા બધા પ્રશ્ન કર્યા હતા કે હે ભગવાન, મને એ બતાવો કે પરમ તત્વને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું જોઈએ? જ્ઞાનમ ઈચ્છામિ દેવેશમ પરમ તત્વં સુખાવહમ. માં પ્રશ્ન કરે કે ભક્તિ કોને કહેવાય અને ભક્તિ કોને કહેવાય, એવો પ્રશ્ન જ્યારે કરવામાં આવ્યો ત્યારે જેમ ભાગવતજીની અંદર નવદા ભક્તિ છે, બસ એવી જ રીતે ભક્તજનો
આમાં પણ નવદા ભક્તિનો સાર ગાવામાં આવ્યો છે. આમાં પણ નવદા ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ આમાં પણ બતાવવામાં આવી છે. આપણને એમ થાય કે શિવ પુરાણમાં, અરે બધા પુરાણમાં નવદા ભક્તિ છે. બધા જ પુરાણમાં નવદા ભક્તિનું ગાન કરવામાં આવ્યું છે. 9 પ્રકારની ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને 9 પ્રકારની ભક્તિ કઈ હતી તેની ચર્ચા કરતા કહે છે કે શ્રવણમ કીર્તનમ સ્ચૈવ સ્મરણમ જ્ઞાનમેવ ચ. 9 પ્રકારની ભક્તિ બતાવી છે. પેલી ભક્તિ છે એનું નામ છે શ્રવણ. અને શ્રવણ ભક્તિનું જ્ઞાન કરતા કે જેમ જેમ ભગવાનની ચરિત્રો સાંભળો ને ભક્તજનો, તમારું મન નિર્મળ બનતું જાય. અરે ખાલી નિર્મળ ન બને, સાથે કીર્તન પણ કરવું પડે. ઘણા બધા કહેતા હોય તો કીર્તનમાં સમય પાસ થાય ને એટલે કીર્તન કરે. 9 પ્રકારની ભક્તિમાં શ્રવણ કરતા પહેલા કીર્તન કરવું પડે. તારે શ્રવણથી તમારું મન શુદ્ધ થાય અને કીર્તનથી તમારામાં રાગ દ્વેષ નાશ પામે. એટલા માટે તો ભક્તજનો કીર્તન કરવાનું હોય અને પછી સ્મરણ. પછી ત્રીજું સ્ટેપ છે સ્મરણ. તો સ્મરણથી શું થાય તો કે યાદ આવે. કોઈની યાદ આવે તો આંખમાં આંસુ નથી આવતા? કોઈનું સ્મરણ થાય તો તમને એની ભૂલાઈ ન જાય, એ વ્યક્તિ તમને ન ભૂલાય. એટલા માટે ભક્તજનો નિત્ય આવી માળા લઈને ફેરવવાનું હોય. આમ સ્મરણ એટલે કથામાં અમે કહેતા હોય કે બાપા માળા લેતા આવજો, માળા લેતા આવજો. સાથે સાથે ફેરવો માળા, સ્મરણ રાખો નિત્ય. નકર તો શરીર તો અહીંયા બેઠું હોય ને ક્યાં ફરતું હોય પાછું. એટલે શિવ પુરાણમાં ગાવામાં આવ્યું છે ભક્તજનો. શ્રવણમ કીર્તનમ સ્મરણમ સેવનમ તથા શ્રવણમ કીર્તનમ સ્મરણમ સેવનમ તથા દાસ્યમ તથાર્ચનમ દેવી વંદનમ ત્રીજું સ્ટેપ બતાવ્યું છે ભક્તિનું ભક્તજનો, એનું નામ છે સ્મરણ. પછી આવે સેવા. મહાપુરુષની સેવા કરજો ભક્તજનો. સેવાથી તમારામાં અભિમાન હોય, અહંકાર હોય. બે જ વ્યક્તિ એવા છે ભક્તજનો, કોઈને નમતા નથી. પેલો વ્યક્તિ છે અભિમાની, કોઈને નમે નહીં. અરે માથું નો લગાવે, અરે કે હું થોડો અહીંયા પગે લાગુ એને કે હું ખબર એને ઓળખું છું. એને અભિમાન અહંકાર વ્યક્તિ ક્યારે. અને એક લાકડું, આ બે વસ્તુ એવું છે કે કોઈને નમતા જ નથી. સૂકું લાકડું તૂટી જાય પણ કોઈને નમે નહીં. આ તો આપણા ધર્મશાસ્ત્રમાં નમે સૌને ગમે. એટલે નમ્રતાનો ભાવ રાખો ભક્તજનો. જેટલું નમ્રતા હશે તમારામાં, શીતલતા હશે, ધૈર્યતા હશે, વિવેક હશે. કોઈ પૂછે તો એમ કહેજો કે ભાઈ સેવા કરવાથી શું મળે? તો કહેજો ભાઈ અમારામાં અભિમાન તૂટી જાય. નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણિનો જગા શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખશ્ચ ન નમંતિ કદાચન. નમીન તો ફલીનો વૃક્ષ. અરે ઓલા ફળમાં વૃક્ષ આવે તો નમે, ઝૂકી જાય. ડાળીઓ પણ નમવા લાગ્યા. ભજન આવે ને એમ ભક્તજનો તમારું લેવલ વધવા મળે ને તો સરળ બનજો,
અભિમાની ન બનશો. સરળ બનવાની આ કથા કોની માટે છે? સરળ બનવા માટે તો છે કથા. મને આશીષભાઈ હમણાં આજે કહેતા હતા, અમે ઉપર જ્યારે ઘનશ્યામબાન ઘરે બેસવા જાય કે દાદા અમે 4 વાગે 2 જણા ઉઠીએ છીએ ને હું અહીં સાફ કરતો હોય 4 વાગ્યા ઉઠી નહીં. ત્યારે મને એમ થયું કે નાના અભિમાન્ય અહંકાર આ માણસનું ઓગળી ગયું લાગે છે. જે માણસ રોજ 9, 10 વાગે ઉઠીને 4 વાગે ઉઠીને અહીંયા સેવા કરતો સમજી લેવો ને એના હૃદયમાં શિવ તત્વ પ્રગટ થઈ ગયું છે. નગર અભિમાન્ય અહંકારથી માણસ, અરે નગર તો 2 માણસ રાખી લે કે ભાઈ તમે સાફ કરી નાખજો ને. ના ના, આ તો મારું આંગણું પાવન કર્યું છે ભગવાને, તો મારી સેવા કરવી જોઈએ. સેવા કરવાથી શું મળે તો કે અભિમાન દૂર થાય. ભક્તજનો 5મું સ્ટેપ બતાવ્યું છે દાસ્યમ. કોઈને દાસ બનીને રહ્યો. સદા ભુક્તવાન કુલેન વિધિના મે પરાત્મને અર્પણમ ષોડશા દાનમ પાદ્ય દીના અદર્ચનમ. દાસ્યનો ભાવ છે. પૂજા નથી કરતા આપણે ભગવાનની, એક એક વસ્તુ ચડાવતા જઈએ, નમન કરતા જઈએ, દાસ્ય ભાવ છે. ભગવાનની ભક્તિ છે. 5મા પ્રકારની ભક્તિ દાસ્યની છે. પછી છે અર્ચનની. જેમ જેમ ભગવાનની સેવા કરો, અર્ચા પૂજા કરો 16 ઉપચારથી, અને પછી 7મી પૂજા છે અષ્ટાંગ પ્રણમામ્યહમ, પ્રણામ કરવાની. આપણા ધર્મશાસ્ત્રમાં હાય હેલો નથી. જય શ્રી કૃષ્ણ બોલાય, જય મહાદેવ બોલાય, જય સ્વામિનારાયણ બોલાય, રામ રામ બોલાય. હાય હેલો તો પ્રાચ્ય સંસ્કૃતિ છે, આપણી નથી કઈ. પગે લાગજો ભક્તો. અષ્ટાંગ પ્રણામ. અને 9મી ભક્તિ બતાવી છે આત્મસમર્પણ. ભગવાનને બધું જ આપી દેવું. પ્રભુ જે કાંઈ છે એ તારું છે, અને જે નથી મળ્યું એ તારી ઈચ્છા. જે મળ્યું છે તારી કૃપા, અને જે નથી મળ્યું એ પ્રભુ તારી ઈચ્છા. અમારા ગુરુજીનો, હરિપ્રસાદ ગુરુજીનો શબ્દ, જેવી મારી લાલાની ઈચ્છા. બસ આ જ બોલતા. આ ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો રાખતા અમે અમને ભાગવત ભણાવતા હોય, ભાગવાન ભણાવતા રડતા હોય. કેવો ભાવ હશે હૃદયમાં. ત્યારે અમને એવી ખબર ન પડતી એટલે તો બહુ, પણ હવે ખબર પડી કે ઓહો આ તો આત્મસમર્પણની ભાવના છે. આત્મસમર્પણ થઈ જાય એટલે મન એકદમ નિર્મળ બની જાય, અને મન નિર્મળ બને એટલે ભક્તજનો ભગવાન તમને સ્વીકારે જ. બધા જ ગ્રંથની અંદર 9 પ્રકારની ભક્તિ ગાઈ છે. પુનઃ પ્રપોચ્છા સદ ભક્તા સત કાંડ વિષય મુને. કે ભગવાન આ જીવનો ઉદ્ધાર કેમ થાય એ મને બતાવો. હજી તો લગ્ન કરીને આવ્યા છે, વિચાર તો કરો તો. અને બીજે દિવસે આવી ચર્ચાઓ થતી હોય, જોડકો કેટલું સૌભાગ્ય વાળું હોય. અને તો ભગવાને અંગ સહિતા, તંત્ર સહિતા, યંત્ર સહિતા, ભિન્ન ભિન્ન દેવતાઓનો મહિમાનો ભગવાનને વર્ણન ગાવા લાગ્યા છે. હવે તો જે પતિ પત્નીનો સંબંધ હતો એ સંબંધ તૂટી ગયો. જેના હાથું લગ્ન કર્યા હતા, ઓલા તારકાસુર મારવા માટે તો લગ્ન કર્યા હતા, કે એમાં લગ્ન થાય અને ભવાની સાથે એને લગ્ન થાય તો ઓલો તારકાસુર મરે. પણ હવે તો કેવું થયું છે, પતિ પત્નીનો સંબંધ નહીં, ભક્તજનો ગુરુ અને શિષ્યનો સંબંધ થઈ ગયો છે. જે વ્યક્તિને ભાઈ સાથેનો સંબંધ હોય, એ ભાઈ કદાચ બાજુમાં બેઠો હોય, એને હાથ ફેરવે તો એને ક્લેશ માત્ર તકલીફ ન થાય, કારણ મારો ભાઈ છે. એક પિતા બાજુમાં બેઠો હોય, કેમ ભાવ પિતાનો છે. હવે અહીંયા પતિ પત્નીના લગ્ન કરવાનો છે, પણ પતિ પત્નીનો સંબંધ ન રહ્યો. હવે સંબંધ એક જ રહ્યો, ગુરુ અને શિષ્ય. કોઈ કહેતા હોય કે ભગવાને 2 વખત લગ્ન કર્યા તો આપણે ન કરાય. અરે ભગવાન શિવ પુરાણ વાંચતો તને ખબર પડે. શા માટે લગ્ન કર્યા હતા ભગવાને? તારકાસુરને વધ કરવા માટે ભગવાનને 2 વખત લગ્ન કરવા પડ્યા. ધર્મે ને હીના પશુ ભે. અરે ધર્મ માટે એનું જીવન હતું. ધર્મશાસ્ત્ર, ગુરુ અને શિષ્યનો ભાવ પ્રગટ, સંપૂર્ણ સત્વગુણ ઉત્પન્ન થઈ ગયું બેયના શરીરમાં. ભવાની હવે શિવજીને સ્પર્શ કરે તો આજ્ઞા લે છે, બાકી તો બાજુ બેઠે કોણી મરાય. આઘા જવાની નથી મારતા, બેહવા જો નહીં. પણ એવો ભાવ ન રહ્યો અહીંયા. હવે ગુરુ ને હવે તો મારા ગુરુદેવ છે એવો શિષ્યનો ભાવ થઈ ગયો.
અને ગુરુ શિષ્યનો ભાવ પ્રગટ થયો એટલે એક જ રહ્યું ખાલી આવે, બસ એ મારે આવે એટલે એમ લાગે કે મારા ભગવાન આવે છે, મારા ગુરુદેવ આવે છે, મારા પતિ આવે એવો ભાવ ન રહ્યો. અને બધાને એમ થઈ ગયું કે હવે આ જો પતિનો ભાવ પ્રગટ નહીં કરે તો તારકાસુર મરશે કેવી રીતે? તો હવે એમ થઈ ગયું ભવાનીને કે હવે જો મારા ભોળાનાથ મારી ઉપર અત્યારે ઘ્રાણી થઈ જાય તો આ શરીરનો ત્યાગ થાય તો ફરીથી પાછો બીજો જન્મ લઉં ને બીજો જન્મ લઈને ફરીથી પાર્વતીના રૂપમાં આવું તો કદાચ મારી સાથે તારકાસુર મરશે, નકર મરશે નહીં. તો શું કરવું જોઈએ? પણ એક વખત દંડકારણ્યની અંદર ગયા છે ભવાની. દંડકારણ્ય ત્રેતાયુગ ચાલતો હતો. એ ત્રેતાયુગની અંદર કુંભક ઋષિના આશ્રમની અંદર ગયા છે. ત્યાં ભગવાન રામ ભગવાન પ્રગટી ચૂક્યા હતા. હે સીતે, હે સીતે, સીતે કઈને બોલાવતા રાવણ લઈ ગયો હતો. અને ઈ જોવે છે કે લે આ તો એક નારીના રૂપની અંદર આવું કરે છે, આને ભગવાન કહેવાય? ભગવાનને એમ થઈ ગયું કે સીતે તો મારા રામ છે, મારા ભગવાન છે. એમ કેમ કે એને તો ઘ્રાણી જ ઉત્પન્ન કરાવી હતી કે ભગવાન મારાથી દૂર કેમ થાય? દૂર થાય એટલે ગયા છે સીધા કુંભક ઋષિના આશ્રમની અંદર. એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભક ઋષિ પાહી. એક વાર ત્રેતા જુગમાહી, એક બાર શંભુ ગયે કુંભક ઋષિ પાહી, શંભુ ગયે સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, પૂજે શ્રી અખિલેશ્વર જાની, પૂજે શ્રી સીતાની શોધ કરતા કરતા કુંભક ઋષિના આશ્રમની અંદર ગયા છે. ને ભવાનીએ જોયું કે અહીંયા જ અવસર છે મારે એનો પરીક્ષા કરવાનો. કે આ ભગવાન એમ કહે છે આ ભગવાન છે, હાલો હાલો એ કહે. એક લીધું, એક રૂપ લીધું ભગવાને. સીતાજીએ સીતા રૂપ મહી ઘૃતવા ગચ્છે ન રામ સન્નિધો હો. ગયા છે અંદર. યદિ રામો હરિ સર્વ વિઘ્નસ્યતિ ચાન્યતા, તો જો સીતા હશે, અરે ભગવાન હશે તો મને ઓળખી જશે. અને ત્યાં તો અંદર ગયા અને ત્યાં તો ભગવાન શ્રી રામચંદ્ર મહારાજ રઘુનાથજી બોલ્યા છે, યુક્તવા સ્વરૂપેણ કસ્માતમ ઘૃતમ રૂપામ ઇદમ સતી. આહા, ઓળખી ગયા મારો રામ ભગવાન. કે ભગવાન હે માં, તમે એકલા જ કેમ આવ્યા? આ વૃષકેતુ મારા પિતાજી ક્યાં છે? ભવાનીને એમ થઈ ગયું ખોટું થઈ ગયું મારાથી. આ તો ઓળખી ગયા, હું તો સીતાના રૂપમાં ગઈ હતી છતાં ઓળખી ગયા. ઋષભ કેતુ, ઋષભ કેતુ એટલે ઋષના કેતુ એટલે કે ભગવાન એના સસરા, સસરાના જમાઈ એટલે મારા પિતા ક્યાં છે? આ શબ્દ જ્યારે મગજમાંથી ફૂટ્યો, પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. એકલા એકલા એવા અમારા ભગવાન ક્યાં ગયા? ક્યાં મૂકીને તમે એવા છો એને? અને કહે છે ભગવાન, જોડી પાની પ્રભુકી નંદનાનું, જોડી પાની પ્રભુકી નંદનાનું, ગીતા સમેતરી નંદનાનું, ગીતા સમેતરી
वचन दूर सुनी उपजात संको सत्य सतीत है सही चली हृदय बड़ो ભગવાન કહે છે માતાજી પરીક્ષા લીધી, ઓહો આ તો ખોટું થઈ ગયું મારાથી, પાછા મૂળ રૂપમાં આવ્યા છે. અને જ્યાં ભગવાન ભોળાનાથ કૈલાસની અંદર ગયા ત્યાં બેઠા હતા, ભગવાનને પ્રણામ કરીને કીધું બસ દેવી પરીક્ષા લઈ આવ્યા. ઓહો ભગવાનને ખબર પડી ગઈ. અને હવે જે સમાધિ લાગી છે મહાદેવને, કેમ કે ખબર પડી ગઈ કે હવે તો ત્યાગ જ કરી દેશે મારો નાથ, કેમ કે એ તો એના પતિને તો ઓળખતી હોય ને ભગવતી, કેમ કે જેનું રૂપ લીધું હતું એ બીજું કોઈ નહીં, સીતા એની માં છે. તો માના રૂપમાં જો એને દર્શન કરી લે તો એને સ્પર્શ પણ કેમ કરાય. અને ભગવાન ભોળાનાથ એક સાથે 1-2 વર્ષ ને 27,000 વર્ષ સુધી ધ્યાન લાગી ગયું છે, નિત્ય ધ્યાન લાગ્યું છે. અને ધ્યાન લાગ્યું એટલે રોજ એની સેવા કરે, રોજ એનું ધ્યાન રાખે, એના ફળ ફ્રૂટ ધરે ભગવાનને. પણ ભગવાન જાગે તો ને, નિંદ્રામાંથી બહાર જ ના આવે. અરે સમાધિમાંથી બહાર આવે તો એને ક્યાંક 2 વાત કરે, એના ચરણમાં વાત રાખે. ને અત્યારની જો 2025 ની હોત માથે પાણી ડોલ નાખત, જાગો ની ક્યારની જગાડું. આ તો ભવાની પ્રતીક્ષા કરે છે. કેમ કે કોઈ પણ અપરાધ થયો હોય ને ભક્તજનો, એ પ્રાયશ્ચિત મોટું કોઈ પ્રાયશ્ચિત જ નથી. ક્યારે મારો સ્વામી જાગે ને એના ચરણમાં હું વાત રાખું. અને વાત રાખવાની વાત કરી એટલે બીજું કઈ નહીં ભક્તજનો, ખબર પડી ગઈ કે હવે મારો દેહ ત્યાગ કરી દેશે. અને દેહ છોડવાની વાત કરવાની વાત આવી એટલે એક વખત ભગવાન પોતાની સમાધિમાંથી ખુલ્યા છે. જેવું સમાધિમાંથી બહાર નીકળ્યા એટલે ઉપરથી આમ જોયું તું વિમાન જતા હતા. નકરા વિમાન જતા હતા એવું જોયું કે આ બધા વિમાન ક્યાં જાય છે. ક્યાં તો ઘડીક થાય વરુણ નીકળે, ઘડીક થાય તો વિષ્ણુ ભગવાન નીકળે, ઘડીક થાય તો બ્રહ્માજી નીકળે, ક્યારેક ઇન્દ્ર નીકળે, અગ્નિદેવ નીકળે. તમામ દેવતાઓ એકબીજાના વિમાન લઈ લઈને પસાર થાય છે. ને બધા કહેતા છે કે હે ભવાની કેમ તમે અહીંયા છો? અરે તમે આ તમારા પિતાના ઘરે યજ્ઞ છે ને તમે અહીંયા છો? કે મારા પિતાના ઘરે યજ્ઞ? અરે મારા પિતાના ઘરે ક્યાં યજ્ઞ? અરે યજ્ઞ છે. અને ત્યારે કહેવા લાગ્યા છે કે દેવી મેં એક વાત તમારાથી છુપાવી છે. કે શું? કે જ્યારે મારા સસરાને લોકપાલનું બિદ મળ્યું, પ્રજાપતિનું બિરુદ મળ્યું, એ પદવી મળી, એટલે એકવાર હું ને બ્રહ્માજી ને બધા દેવતાઓ સભામાં બેઠા હતા. અને સભામાં બેઠા હતા એટલે ત્યારે જે કઈ વ્યક્તિ હોય તો છેલ્લે આવે, વીઆઈપી વ્યક્તિ હોય તો છેલ્લે આવે ને. તો એમ મારા સસરાને આવતા વાર લાગી, પણ મને ધ્યાન લાગી ગયું. ખબર નહીં ક્યારે આવી ગયા. સભામાં બધા ઊભા થઈ ગયા, હું ને બ્રહ્માજી બે જ બેઠા રહ્યા. તો મારું તો ખરેખર ધ્યાન લાગેલું. રામ 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 કરતા ક્યારે ધ્યાન લાગી ગયું ખબર ન પડી. અને ધ્યાન લાગવાના કારણેથી મારી સાથે મને ન કહેવાના શબ્દો કીધા હતા. અરે મને સ્મશાનમાં રહેવા વાળો છે એવો કીધો, મને નિર્લજ્જ કીધો છે. અરે તું કપટી છે, ભૂતો સાથે રહેવા વાળો છે, તું પિશાચને રાખે છે, આખા શરીરમાં ભસ્મ ચોળે છે, તારા કોઈ માતા પિતા નથી. અને જવા દો દેવી, એનાથી પણ મને યજ્ઞથી બહિષ્કૃત્ય કરી દીધો છે. મારા યજ્ઞમાં કોઈ પણ જગ્યાએ મારે ભાગ નથી મળ્યો. કેમ કે પ્રજાપતિનું પદ મળી ગયું ને. પદ મળે એટલે અભિમાન સ્વાભાવિક છે આવે. બડ અધિકાર દક્ષ જન્મા
जाहि